સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહાવિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની સો સાતી દેખી સરિતને કરુણા વિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાભત તણી ભાજન ભરી કુંડ કુંડ રચ્યું શાસ્ત્ર શાતિયા અમૃતે પૂર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડ ના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વિનિતરતી મુમોક્ષોને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવેતી ધંભે સ્વરૂપ વણી દોડે પરિણતિ તું છે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાક્ષિણી જ્ઞાનને ઉદયની સંદેશો છેદવા સાથી સાધકનો તું ભાનુ જગનો સંદેશ મહાવીરનો વિષામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો તીતણો શોણે તને રસની બાંધ શિથિલ થાય જાણે તને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા સકલ જ્ઞાયક દેવ રીઝે બનાવું પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપી કુંદ સૂત્રોના અંકાએ મૂલ્ય ના કદી તથાપી કાનવાણીના અંકાએ મૂલ્ય ન કદી નમો લિંગટણં નમો સિદ્ધાણં નમો હિરણં નમો વજ્જણં નમો લોહે શવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહો મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોગતમા અરિહંતા લોગતમા સિદ્ધા લોગતમા શાહો લોગતમા કેવલી પંતો ધમો લોગતમા ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી સાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ શરણ ભોજામી ઓમ નમો અરિહંતા સમયસાર ગ્રંથાધિરાજ એમાં આપણે 65 અને 66 નંબરની ગાથા અને 38 અને 39 નંબરનો શ્લોક. તો કે આ 29 પ્રકારના ભાવો જે 50 થી 55 બતાવ્યા વર્ણાદિ આદિ ભાવો તે જીવ નથી. એ સિદ્ધ કર્યા પછી આચાર્ય દેવ એ વિષય જે છે એનો ઉપસંહાર કરીને આગળ વધે, ઉપસાર તરફ આગળ વધે છે. તો શું છે 65 નંબરની ગાથા? જીવ એક દ્વિ ત્રિ ચતુર પંચેન્દ્રિય બાદર સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે ખરે. અને 66 નંબરમાં પ્રકૃતિ આ ઉદ્ગલમય થકી કરણ રૂપ થતા અરે, જ્યાં કરણ છે એટલે સાધન, કરણ રૂપ થતા અરે રચના થતી જીવ સ્થાનની જે જીવ કેમ કયાય તે. એટલે એક ઇન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, બાદર, સૂક્ષ્મ, પર્યાપ્ત, અપર્યાપ્ત
જીવ એ નામ કર્મની પ્રકૃતિઓ છે ને, નામ કર્મની સ્થાવર નામ કર્મ, ત્રસ નામ કર્મ, સૂક્ષ્મ નામ કર્મ, બાદર નામ કર્મ, પર્યાપ્ત નામ કર્મ, અપર્યાપ્ત નામ કર્મ. ત્રસની અંદર 3 ભેદ પડે. ત્રસની અંદર આમ બે ટોટલ 3 ભેદ પડે, એક એકેન્દ્રિય, એક વિકલેન્દ્રિય અને એક પંચેન્દ્રિય. તો ત્રસની અંદર બે ઇન્દ્રિયથી ચતુન્દ્રિય સુધીને વિકલેન્દ્રિય કીધું અને પંચેન્દ્રિય. તો એ બધી નામ કર્મની પ્રકૃતિ છે. અને આ પૂદગલમય નામ કર્મની પ્રકૃતિ એના વડે એટલે કે કરણ છે, એના વડે એટલે કે કરણ રૂપ થઈને રચાયેલા જીવ સ્થાનોને જીવ કેમ કહી શકાય? જો એક સિદ્ધાંત છે આને, કે જે કારણ એટલે કે જે સાધન ત્યાં જ કાર્ય છે, એટલે કે જ્યાં કારણ ત્યાં જ કાર્ય છે. કારણ અને કાર્ય અભિન્ન છે. તો કે પૂદગલ આ સિદ્ધાંત છે, જ્યાં કારણ અને કાર્ય કેવું છે? અભિન્ન છે. કારણ ક્યાંક બીજે અને કાર્ય ક્યાંક બીજે, એમ 3 કારમાં હોય નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રી કારણ અને કાર્ય આપણામાં વિતરાગ દ્રષ્ટા પ્રગટે, એમ 3 કારમાં બને નહીં. પૂજ્ય ગુરુદેવ શ્રી જેવા જ્ઞાની પુરુષો નિમિત્ત કહેવાય. કાર્ય આપણામાં થયું આપણા પોતાના સૃષ્ટકારકોને કારણે. પણ વિનય વિવેકના ભાગરૂપે આપણે શું કહીએ છીએ? કે પૂજ્ય ગુરુદેવ શ્રીના નિમિત્તે, એમને કારણે આપણને સમ્યક દર્શન આદિ રત્નત્રયની પ્રાપ્તિ થઈ. તો કે કારણ અને કાર્ય અથવા કરણ અને કાર્ય, કરણ અને કર્મ, કર્મ એટલે કાર્ય, તે કેવું હોય? અભિન્ન છે. તો કે આ પૂદગલમય નામ કર્મની પ્રકૃતિ, હવે એ કરણ છે, તો એ નામ કર્મની પ્રકૃતિ વડે કરણ રૂપે થઈને રચાયેલા જીવ સ્થાનોને જીવ કેમ કહી શકાય? આ જે એકેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય છે, કાર્ય શું? અને કરણ કોણ થયું? કે નામ કર્મની પ્રકૃતિ. હવે નામ કર્મની પ્રકૃતિ જે કરણ છે, કારણ છે, એ પૂદગલ છે, તો કાર્ય પણ શું હોય? પૂદગલ હોય. તો એ જીવ સ્થાનને જીવ કેવી રીતે કહી શકાય? તો આચાર્ય જયસેને તાત્પર્ય વૃત્તિ ટીકામાં ઉત્થાનિકામાં શું લખ્યું? કે શુદ્ધ નિશ્ચય નહીંથી આ 14 જીવ સ્થાનો એટલે કે જીવ સમાસ પણ જીવનું સ્વરૂપ નથી. આ જીવ સ્થાનો કહો કે જીવ સમાસ કહો કે જેના 14 ભેદ છે, એ પણ ખરેખર જીવનું સ્વરૂપ નથી. તો પછી દેહગત વર્ણાદિક ભાવો જીવનું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? શુદ્ધ નિશ્ચય નહીંથી. કોને કીધું? જયસેન આચાર્યજીએ તાત્પર્ય વૃત્તિ ટીકામાં, કે શુદ્ધ નિશ્ચય નહીંથી આ 14 જીવ સ્થાનો અથવા તો જીવ સમાસ એ પણ જો જીવનું સ્વરૂપ નથી, તો પછી દેહગત જે વર્ણાદિક સ્પર્શ રસ ગંધ વર્ણ આદિ જે ભાવો છે, અથવા તો બધા માર્ગના સ્થાન, ગુણસ્થાન આદિ કોઈ પણ વર્ણાદિક ભાવો જીવનું સ્વરૂપ કેવી રીતે હોઈ શકે? અહીં પ્રશ્નો થાય. જીવ સમાસ અને જીવ સ્થાન એટલે કે ગાથામાં ભલે એકલા જીવસ્થાનની વાત કરી, પરંતુ ગાથાનું તાત્પર્ય શું છે? કે નામ કર્મના ઉદયથી થવા વાળા સર્વ વર્ણાદિક ભાવો, નામ કર્મના ઉદયથી જે ઉત્પન્ન થાય છે વર્ણાદિક બધા પ્રકારના ભાવો, તે જીવ નથી. આ જ વાતને આચાર્ય જયસેનજીએ ઉત્થાનિકામાં સ્પષ્ટ કરી. અને આચાર્ય અમૃતચંદ્ર દેવે આત્મખ્યાતિમાં આ ગાથાના ભાવને ઉદાહરણ સહિત સ્પષ્ટ કર્યું. તો કે નિશ્ચય નહીંથી કર્મ, આપણે પેલા જીવ સમાસ પણ સમજશું કે નિશ્ચય નહીંથી, પેલા એક્ઝામ્પલથી આ સમજી લે. નિશ્ચય નહીંથી કર્મ અને કરણનું, કર્મ એટલે કાર્ય, કરણ એટલે સાધન અથવા કારણ, એનું અભિન્નપણું હોવાથી નિશ્ચય નૈતિકો, શુદ્ધ નિશ્ચય નૈતિકો કે કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી જે ભાવ જેનાથી કરવામાં આવે છે તે જ હોય છે. શું કીધું? જે ભાવ જેનાથી, જે ભાવ કાર્ય થયું, જેનાથી એ કરણ થયું, સાધન થયું, કારણ થયું, તો કે જેનાથી કરવામાં આવે તે હોય જ છે, તે જ હોય છે. આને આ સિદ્ધાંતથી, આ નિયમ અનુસાર દ્રષ્ટાંતને સમજી જેવી રીતે અહીં એક્ઝામ્પલ શું આપ્યું આચાર્ય દેવી? કરશમાં સોનાની મ્યાન આપીએ, તલવાર આપીએ. અહીં સોનાનું પાનું એટલે કે વરખ. આપણે જોઈને, તમે જુઓ, આપણે ઘણી જગ્યાએ સોનાના વરખ હોય, કે આપણે જીન મંદિરમાં પણ સોનાનો
ઓલો વરખ હોય એને ટીપી ટીપીને ઓલી બનાવતા હોય છે. તો કે જેમ સોનાનું પાનું સોના વડે નિર્મિત હોવાથી તે સોનું જ છે. કરણ સોનું હે તો કાર્ય પણ શું હે? સોનું જ છે, અન્ય કાંઈ નથી. તેવી જ રીતે જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત એ નામની પૂતગલમય નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતા હોવાથી તે બધા જીવસ્થાનો પૂતગલમય નામ કર્મની પ્રકૃતિ વડે કરાતા હોવાથી તે પૂતગલ જ છે, જીવ નથી. નામ કર્મની પ્રકૃતિને એની પૂતગલમયતા તો આગમમાં ઘણી જગ્યાએ સિદ્ધ કરી છે અને અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખાવામાં આવે તો શરીરાદિક મૂર્તિક ભાવો તે કર્મ પ્રકૃતિનું કાર્ય છે. તેથી કર્મ પ્રકૃતિ પૂતગલમય છે એવું અનુમાન કરી શકાય છે. જેમ અહીંયા જીવસ્થાનના જે 14 ભેદોને ભૌગોલિક સિદ્ધ કર્યા, તેમ સ્પર્શ, રસ, ગંધ, રૂપ, શરીર, સંસ્થાન, સહનન એ પણ કેવું છે? પૂતગલથી અભિન્ન છે. તેથી માત્ર જીવસ્થાનોને જ પૂતગલ કહેતા આ બધાને પૂતગલમય કહેવા એમ સમજવું જરૂરી છે. આથી એ નિશ્ચય સિદ્ધાંત છે કે અટલ સિદ્ધાંત થયો કે વર્ણાદિક આદિ ભાવો તે જીવ નથી. વર્ણાદિક તે જીવ નથી. 29 પ્રકારના ભાવોમાં અહીં તે જ ભાવો લીધા છે કે જે નામ કર્મના ઉદયથી થાય છે. કારણ કે મોહ કર્મના ઉદયથી થતા ભાવને 68 નંબરની ગાથામાં લીધું છે. તો કે અહીંયા એ જ ભાવને લીધા છે કે જે નામ કર્મના ઉદયથી થાય છે. એટલે આચાર્ય અમૃતચંદજીએ જે વાત આ ટીકામાં સ્પષ્ટ કરી એના ઉપર એમને કરશની રચના કરી. તો એમને શું સિદ્ધાંત આપ્યો કે નિશ્ચય નીતિ કર્મ અને કરણનું, એટલે કે કાર્ય અને કરણ એટલે કારણ કોઈ સાધન એનું અભિન્નપણું હોવાથી જે ભાવ જેનાથી કરવામાં આવે છે તે જ હોય છે. જેવી રીતે કુંભાર માટીનો ઘડો બનાવે, પણ ખરેખર કરણ કોણ છે માટીના ઘડાનું? માટી છે. માટીના ઘડાનું કરણ માટી. સ્પષ્ટકારકો નિશ્ચયથી જો તો માટી જ કર્તા છે, માટી જ કર્મ છે, માટી જ કરણ છે, એ જ સંપ્રદાન, એ જ અપાદાન, એ જ અધિકરણ છે. તો માટી જ કરણ છે, કાર્ય પણ માટી છે. તો કે જે ભાવ જેનાથી કરવામાં આવે તે જ હોય છે. એટલે આપણે એને સોનાનું એક્ઝામ્પલ લીધું અહીં શાસ્ત્રમાં કે સોનાનું પાનું એટલે કે વરખ સોના વડે નિર્મિત કર્યું છે માટે તે સોનું જ છે, અન્ય નથી. તેવી રીતે જીવસ્થાનો બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત આ બધી પૂતગલમય નામ કર્મની પ્રકૃતિ હોવાથી એના વડે કરાતી હોવાથી તે પૂતગલ જ છે, જીવ નથી. અને તેને નામ કર્મની પ્રકૃતિને પૂતગલ એની પૂતગલમયતા તો આગમમાં પ્રસિદ્ધ છે અને અનુમાનથી પણ જાણી શકાય. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીરાદિકના મૂર્તક ભાવો તે પણ કર્મ પ્રકૃતિનું કાર્ય છે અને તેથી કર્મ પ્રકૃતિ કેવી છે? પૂતગલમય છે. એવી જ રીતે સ્પર્શ, રસ, ગંધ, વર્ણ એને પણ સિદ્ધ કરી શકાય પૂતગલથી. એ પણ પૂતગલથી અભિન્ન છે આ બધા ભાવો. તેથી માત્ર જીવસ્થાનને જ પૂતગલ કહેતા આ બધા પ્રકારના ભાવોને પૂતગલ જ કહેલા સમજવા જોઈએ. એટલે શું સિદ્ધાંત થયો? વર્ણાદિક જીવ નથી. અહીં 29 પ્રકારના ભાવમાં ખાલી નામ કર્મના ઉદયથી થાય છે એને જ લીધું. મોહ કર્મના ઉદયથી થાય છે એને 68 નંબરની ગાથામાં લેવામાં આવ્યું. હવે વાત આપણે એવી અહીં જીવસ્થાનની વાત છે મુખ્યત્વે. તો જીવસ્થાન કહો કે જીવ સમાસ કહો, આપણે 20 પ્રરૂપણા જોઈ હતી. એ 20 પ્રરૂપણામાં અને બીજા નંબરની જે પ્રરૂપણા હતી, પહેલી તો ગુણસ્થાન, પછી જે 20 હતી એની અંદર આપણે જીવ સમાસને સમજાતા. આપણા દરેકનું આજે શું છે? અસ્તિત્વ છે. આપણું દરેકનું આજે અસ્તિત્વ છે. દરેક જીવને હું છું એવી પોતાના અસ્તિત્વની જાણ છે, એની એને ખાતરી છે. એના માટે એને કોઈ શીખવવું નથી પડતું, એનું ટ્યુશન નથી કરાવવું પડતું કે હું છું. એ એની મેરે શીખે છે. એને કોઈ શીખડાવવું નથી પડતું નાના છોકરાને પણ. જેમાં અસ્તિત્વ છે એવો પદાર્થ,
એવું દ્રવ્ય ત્રિકાર એનું અસ્તિત્વવાન જ હોય છે. જેમાં અસ્તિત્વ છે એવો પદાર્થ, એવું દ્રવ્ય ત્રિકાર અસ્તિત્વવાન હોય છે. એનું અસ્તિત્વ ક્યારેય મટતું નથી, એટલે કે એનો ક્યારેય નાશ થતો નથી. અસ્તિત્વ ગુણની આપણે 6 સામાન્ય ગુણમાં અસ્તિત્વ ગુણની ચર્ચામાં પણ આ વસ્તુને શીખાતા. હું આજે છું, ગઈકાલે પણ હતો અને આવતીકાલે પણ રહીશ. હાલ હું મનુષ્ય પર્યાયમાં હતો, પહેલા કોઈ અન્ય પર્યાયમાં હતો, અથવા તો પહેલા હું બાલ્ય અવસ્થામાં હતો, અત્યારે યુવાન અવસ્થામાં, પછી પ્રૌઢ અવસ્થામાં, પછી વૃદ્ધ અવસ્થામાં. તો હું જ રહ્યો, આત્મા તો આત્મા રહ્યો. તો કે અત્યારે હું મનુષ્ય પર્યાયમાં છું, આ પહેલા અન્ય પર્યાયમાં હતો, એ પહેલા કોઈ બીજી પર્યાયમાં હતો. એ રીતે અનાદિકાળથી આપણા દરેકનું અસ્તિત્વ જે છે તે કાયમ જ છે. અનંત ભવોમાં આપણે ફરીને આપણે અહીં આજે આવ્યા. તો આ ભવમાં ભટકવાનો, આ ભ્રમણાનો આપણને ક્યારેય કંટાળો ન આવ્યો. આપણે એક ને એક જગ્યાએ, કોઈ એમ કે ફરવા જાવ, કોઈ એમ કે વર્ષે ફરવા જવું હોય, શું કે અત્યારે લૌકિકમાં કે આખું વર્ષ કામ કર્યું તો થોડુંક તો રિલેક્સ થવા માટે ફરવા જવું. તો ઘરેથી એમ કે ઘરના કે આપણે ફલાણી પ્લેસ ઉપર જઈએ, તો કે તો આપણે હાથવા જઈએ, ભાઈ અહીંયા જ જવું જોઈએ, એક જ જગ્યાએ જઈએ. આપણે તેનાથી પરિચિત છે, આપણે કામ બીજું જોવું છે, કંટાળો આવે છે. તો અહીં તો આપણે એક ને એક પર્યાયમાં અનંતકાળથી રખડી તો બધી પર્યાય પર આપણે અનંતવાર રખડી ચૂક્યા, તો કંટાળો નથી આવતો આપણને. અનાદિકાળથી મૌન નિંદ્રાની અંદર આપણે કેવા છીએ? સૂતા છીએ. માટે આચાર્ય દેવ આપણને સમજાવે છે, જાગ, હવે તું જાગ, હવે તારો જાગવાનો સમય આવ્યો છે. કેમ કે આ મનુષ્ય પર્યાય છે ને, એ જાગવાનો સમય છે. તું આજ સુધી ક્યાં તું જન્મ મરણ કરીને આવ્યો છું ને, એને તું સાંભળતો કરો. પંચ પરાવર્તનમાં સમજાવે, અહીં જીવ સમાસમાં સમજાવે, આપણા બારોટ થઈને સમજાવે. બારોટ એ આપણો આખું કુંડળી બતાવી દે, તમારા બાપ દાદાનો આખો વેલો બતાવે, એમ આપણો આચાર્ય દેવ વેલો બતાવે છે. એટલે કે હે જીવ, જ્યાં સુધી પ્રાપ્ત શરીરથી ભીન, આ જે પ્રાપ્ત શરીર છે એનાથી ભિન્ન એવું પોતાનું સ્વરૂપને આપણે જાણશું નહીં, એને ઓળખશું નહીં. પોતાનો વિશ્વાસ, પોતાનું જ્ઞાન અને પોતાના સ્વમાં જ્યાં સુધી એકાગ્રતા કરતું નહીં, એટલે કે પોતાનો વિશ્વાસ એટલે પ્રતીતિ, એટલે કે શ્રદ્ધા, પોતાનું જ્ઞાન અને સ્વમાં એકાગ્રતા એટલે કે ચારિત્રતા ત્યાં સુધી કરશું નહીં, ત્યાં સુધી આપણને અન્ય શરીરોનો સંયોગ થતો જ રહેશે. આપણા પરિણામોને આધીન, આપણા શુભાશુભ ભાવોનો ફલ સ્વરૂપ, આપણે જેવા શુભાશુભ ભાવ કર્યા છે એના ફલ સ્વરૂપે આપણે 4 ગતિઓમાં ભાવ ભ્રમણ કરતા રહીશું, ભટકતા રહીશું. જીવ અનંત છે, એમાંથી બહુ જ થોડા સજીવોને, એટલે કે એની જીવોની પર્યાયને આપણે જાણી છે. જીવો તો અનંત છે, પરંતુ આપણે કે 84 લાખ યોનિઓમાંથી કેટલી યોનિઓને નહીં જાણતા હોય. આપણે બહુ જ થોડા જીવોની પર્યાયોને આપણે જાણીએ. કેવળ જ્ઞાની સિવાય અન્ય કોઈ આ બધા જીવોનું અને તેની પર્યાયોનું સ્પષ્ટ જ્ઞાન કરી શકતું નથી. સર્વજ્ઞ એ પોતે જાણી જીવોની આ સમગ્ર જે વિવિધ યોનિઓ છે એનું અને એનું જાતિનું જે વર્ણન કર્યું છે. એટલે આ સમસ્ત સંસારી જીવો નું કોઈ વિશેષ સમાન ધર્મોની અપેક્ષાએ વર્ગીકરણ એટલે કે એનું ગ્રુપ્સ કરી શકાય. જેવી રીતે કોઈ હોલમાં બેઠા બધા મનુષ્યને ભેગા કર્યામાં કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, કોઈ સીએ હોય, તેના ગ્રુપ્સ કરી શકાય. એમાં વૃદ્ધ હોય, બાળક હોય, સ્ત્રી હોય, પુરુષ હોય, એને તમે જૈન હોય, બ્રાહ્મણ હોય, પટેલ હોય, તો એ પ્રમાણે એના ગ્રુપ્સ કરી શકાય છે. જેમ કે ઉપયોગ એટલે કે ચેતના લક્ષણ દ્વારા જોતા એની અંદર બધા જીવો, જેમ કે ઉપયોગ દ્વારા જોઈ એટલે કે ચેતના લક્ષણ દ્વારા જોઈ, તેમાં બધા જીવો ગર્ભિત થશે. ત્રસ્ત અને સ્થાવર એવા બે ભેદ, પેલું ગ્રુપ પાડ્યું ત્રસ્ત અને બીજું સ્થાવર, એ બે ભેદ એટલે કે બે સ્થાન જણાશે. હવે 2 ઇન્દ્રિયોથી માંડીને 5 ઇન્દ્રિય સુધીને આપણે ત્રસ્ત કીધા.
હવે સ્થાવરની અંદર પૃથ્વી કઈ આદિ 5 પ્રકારના એકેન્દ્રિયોને સ્થાવર કીધા. જીવોનું એકેન્દ્રિય, એકેન્દ્રિય, વિકલેન્દ્રિય અને શકલેન્દ્રિય એવો ભેદ પાડી, એટલે કે પંચેન્દ્રિય એવો ભેદ પાડી તો જીવ સમાસના 3 સ્થાનો થાય છે. વિકલેન્દ્રિયની અંદર 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય અને 4 ઇન્દ્રિય આવી જાય. તેને વિકલેન્દ્રિય કહેવાય છે. શાસ્ત્રોની અંદર વિભિન્ન અપેક્ષાએ ભેદ પાડતા ક્રમથી એક વધતું જાય છે. એમ 19 સ્થાનો કીધા, તેના પણ અનેક પ્રભેદ કીધા. જેમ આ સ્થાનોના ભેદ છે તેમ જ યોનિઓના ભેદ, દેહના અવગાહનના ભેદ, કુળ ભેદ એની અપેક્ષાએ જીવ સમાસનું વર્ગીકરણ કર્યું છે. આ બધાના વિસ્તારમાં ન જઈ તો સામાન્ય રીતે 14 જીવ સમાસ કીધા જે આ ગાથામાં છે. એના 7 કીધા, 7 દુ 14. તો તેનું સ્વરૂપ આજે આપણે સમજીએ કે જીવના સંયોગોમાં જે દેહ છે, જીવના સંયોગોમાં જે દેહ છે અને તેના જ્ઞાનનો જે ઉઘાડ છે તેની અપેક્ષાએ અથવા ઇન્દ્રિયોની અપેક્ષાએ જીવોના ભેદ કર્યા છે. અહીં દ્રવેન્દ્રિય અને ભાવેન્દ્રિય એટલે કે જ્ઞાનનો ઉઘાડ એ બંને એની અંદર ગર્ભિત છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના જીવો જોવામાં આવે છે. એમાં એકેન્દ્રિયોમાં સૂક્ષ્મ અને બાધક એવા 2 ભેદ અને પંચેન્દ્રિયોની અંદર સંજ્ઞી અને અસંજ્ઞી એટલે કે મન સહિત અને મન રહિત એવા 2 ભેદ છે. એટલે ટોટલ સંખ્યા થઈ ગઈ 7. આ બધામાં પર્યાપ્ત અને અપર્યાપ્ત એવા 2 ભેદ કરો એટલે 7 ગુણ્યા 2 એટલે 14 ભેદ જોવા મળે. જેવી રીતે એકેન્દ્રિય જીવોની એક ઇન્દ્રિય હોય છે સ્પર્શ ઇન્દ્રિય. તેમના 5 પ્રકાર છે: પૃથ્વીકાય, અગ્નિકાય, વાયુકાય, જળકાય, વનસ્પતિકાય. કાય એટલે કે શરીર. પૃથ્વી જેમનું શરીર છે તેને પૃથ્વીકાય કીધું. જળ જેમનું શરીર છે તેમને જળકાય. એવી રીતે બધામાં સમજી લો. અહીં આપણને એક પ્રશ્ન થાય કે એક મોટું જળાશય હોય, તળાવ હોય તો એ એક જળકાય જીવ હશે? બોલો. એક મોટું સરોવર હોય, મોટો એક પર્વત હોય તો મોટો એક પર્વત એટલે એક પૃથ્વીકાય થશે. એક અગ્નિનો મોટો ગોળો હોય તો એ એક અગ્નિકાય હશે. એક જળાશય હોય તો એક જળકાય હશે. શું હશે? એક મોટું વૃક્ષ હોય તો એક વનસ્પતિકાય હશે. શું હશે? બોલો જયંતિભાઈ, છાયાબેન, અમિતા. ઈ તો જુદું, ઈ જુદું. કાયક ઈ જુદું. કે આમાં જ સમજાયો હતો, પણ આપણે અત્યારે એમાં નથી જવું. અહીં તો એક વાત છે, મોટું સરોવર છે કે તળાવ છે તો એ આખું તળાવ એક જરકાઈ જીવ હશે કે વધારે હશે? મારું એમ પ્રશ્ન. ઘણા બધા હોય તો આપણે એમ માની કે એક સરોવર એટલે એક જરકાઈ જીવ, એક વિશાળ પર્વત એટલે એક પૃથ્વીકાય જીવ. એમ નથી. 5 એકેન્દ્રિય જીવોની અવગાહના એટલે એની સાઈઝ કેટલી છે? ખૂબ જ નાની છે. અંગુલના અસંખ્યાતમાં ભાગ જેટલી એની અવગાહના છે. એટલે અંગુલ એટલે આંગળીની તર્જની એટલે કે તટલી આંગળી, એની પહોળાઈને અંગુલ કહેવાય છે. પાણીના એક ટીપામાં જેમ જયંતિભાઈ કીધું એમ કેટલા છે? અસંખ્યાત જળકાયિક જીવો છે. માઇક્રોસ્કોપમાં પણ એમ કહે કે એક ટીપાની અંદર 36,450 કે 750 જીવો છે અંદાજે. તો કે અસંખ્યાત જળકાય જીવો છે. તો એ તો એમના જે પકડાણું. પાણીમાં અન્ય 3 જીવ જોવામાં આવે એની ચર્ચા નથી. આ તો ખાલી એકલું જળકાયની વાત છે. બાકી અંદર વિશાળ સરોવર હોય એમાં તો બીજા ઘણા 3 જીવો પણ જોવા મળે, એની વાત નથી. ખાલી એકલું જળકાય પણ અસંખ્યાત જળકાય જીવ છે. જે અગ્નિ દેખાય એમાં પણ અસંખ્યાત અગ્નિકાય જીવ છે. થોડી જ માટીમાં અસંખ્યાત પૃથ્વીકાય જીવ, થોડી જ માટી લો એમાં પણ અસંખ્યાત પૃથ્વીકાય જીવ છે. એ માત્ર માટી જ નથી. પથ્થર લો, રેતી લો, રત્નો લો, માણેક લો, હીરા લો,
ખાણની ધાતુ લોય બધા પૃથ્વીકાયોના જ ભેદ છે. પૃથ્વીકાયના જ ભેદ છે. રત્ન લો, માણેક લો, હીરા લો, એ બધું શું છે? પૃથ્વીકાયના જ ભેદ છે. જે હીરા માણેક નહીં, જે સોનાનું આપણને એટલું બધું આકર્ષણ છે, એના સ્વરૂપનો આપણે ક્યારે વિચાર નથી કર્યો. ખાણનો કોલસો હોય કે હીરા માણેક. હે? બોલો બોલો. એમાં એ પૃથ્વીકાય જે જીવ છે એમાં બાદર નથી હોતો. આપણે આગળ આવશે આમાંથી. એકેન્દ્રિય જીવમાં સૂક્ષ્મ અને બાદર એવા ભેદ પડતા નથી. એ સૂક્ષ્મ જ છે. બરાબર? એ કેવા છે? સૂક્ષ્મ છે. એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર ભેદ જોવા મળે, પણ બે ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધી સૂક્ષ્મ ભેદ જોવા મળતા નથી. ત્યાં એકલા કેવા છે? બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય તો એકલા કેવા છે? બધા બાદર જ છે કે એના શરીરના આધારે બાદર જીવો રહેતા હોય છે. પરંતુ એકેન્દ્રિયમાં સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ જોવા મળે. તો આપણે ત્યાં એ જે છે, તો આપણે બિનજરૂરી પગ પછાડતા હોય, જો એટલે કે બિનજરૂરી હલન ચલન ન કરો, બિનજરૂરી હાથ પગને હલાવવા નહીં. કેમ કે વાયુકાય જીવની હિંસા થાય. જો એ ધર્મ નથી, એ બીજી વસ્તુ છે. પગને આપણે ઘણી વાર ને પગ નીચે પછાડતા હોય, અમથી અમથા કૂદકા મારતા હોય, તો પૃથ્વીકાય જીવની હિંસા થાય. ભલે એ હિંસા થાય, એના પોતાના આયુ કર્મને કારણે એનું મરણ થાય, એનું આયુ કર્મ પૂરું, પણ તારો ભાવ છે ને, ભલે તને અત્યારે અજ્ઞાનતાને કારણે ખ્યાલ નથી, પણ તું બિનજરૂરી જે પ્રયત્ન કરે તો તારા નિમિત્તે જીવ હિંસા થાય. એ જીવ છે. આપણામાં ને એનામાં ફરક એ છે કે એને ખાલી એક જ ઇન્દ્રિય સ્પર્શેન્દ્રિય છે. આપણે પાંચ ઇન્દ્રિય, એમને મન હોતું નથી. એમાં પણ જે એકેન્દ્રિયમાં સૂક્ષ્મ જે છે એ મળતા નથી પાછા, ખાલી બાદર જ મરે છે. એકેન્દ્રિય જીવ કોઈ એને કોઈથી મળતા નથી. એ તો એનું આયુષ્ય પૂરું થાય ત્યારે જ એનું મરણ થાય છે. તો આ ફરક છે બંને વચ્ચે, આપણા ને એ વચ્ચે. કોઈ પણ એકેન્દ્રિય જીવો લો તો હીરા માણેક સોનાનું આપણને એટલું બધું આકર્ષણ છે, એને આપણો ક્યારે વિચાર નથી કર્યો એ શું છે. ખાણનો કોળસો હોય કે હીરા માણેક હોય, બધા કેવા છે? એકેન્દ્રિય જીવો છે. ખાણમાંથી કાઢી એમાંથી જીવ નીકળી જાય ત્યારે જે બચે, ખાણમાંથી કાઢી એમાંથી જીવ નીકળી જાય એટલે મરણ થાય, પછી જે બચે છે તે જીવનું શું છે? ક્લેવર છે, એટલે કે મળદું છે. ને આપણે પંચેન્દ્રિય જીવો પોતાની બુદ્ધિથી કેવા ગણી છે? આપણને બહુ મહાન ગણી, હોશિયાર ગણી છે. પણ આપણા સંયોગોમાંના દેહ ઉપર, આ ક્લેવર પર, એકેન્દ્રિયોના ક્લેવર ધારણ કરી છે. આપણે વીટી પહેરી, હાર પહેરી, એ બધું શું કરી? પૃથ્વીકાય જીવનું ક્લેવરને ધારણ કરી, એના મળદાને, અને એને આપણે પ્રદર્શન કરીશું. ને અન્ય બીજા મૂર્ખ જીવો, ઘેલા જીવો, એમની સામે જોઈને ઈર્ષા પણ કરે કે હારું અમારી પાસે નથી. તો ખરેખર આપણે આપણી બુદ્ધિનું પ્રદર્શન કરીશું અજ્ઞાનતામાં. તો આ પાંચેય પ્રકારના એકેન્દ્રિય જીવોને સ્થાવરકાય કહેવાય. તેઓને સ્થાવર નામ કર્મનો ઉદય છે. અહીં જે વાત છે ને નામ કર્મના ઉદય, તો આને સ્થાવર નામ કર્મનો ઉદય છે. આ બધામાં સૂક્ષ્મ અને બાદર એવા બે ભેદ પડે છે. સૂક્ષ્મ જીવો જે છે, સૂક્ષ્મ અને બાદર એ નામ કર્મની ખરેખર પ્રકૃતિ છે. એટલે સૂક્ષ્મ નામ કર્મના ઉદયથી જે જીવ ઉત્પન્ન થાય તેને સૂક્ષ્મ જીવ કીધી. ને આ સૂક્ષ્મ જીવો અગ્નિ, જળ, પર્વત, મેરુ વગેરેથી અટકાવી પણ શકાતા નથી, રોકાતા પણ નથી, તેમજ અગ્નિ વગેરેથી મરતા પણ નથી. એટલે કે તેમનું કદલી ઘાતથી મરણ થતું નથી. કદલી ઘાતથી મરણ નથી થતું. પોતાની આયુ પૂર્ણ કરીને આયુના અંતે તેનું મરણ થાય છે. તે જીવો અન્ય જીવોને મારતા નથી, અને અન્ય જીવો તે જીવોને મારી નથી શકતા. એટલે આપણે ગમે એટલો પગ પછાડી તો સૂક્ષ્મ પૃથ્વીકાય જીવ એ મરે નહીં, પણ બાદર જીવ છે ને એનું મરણ થાય. આપણે સૂક્ષ્મ જીવોની હિંસા, તેઓની હિંસા કરી શકાતી નહીં.
એ કોઈના પણ આધાર વગર રહેશે, તેમજ અન્ય જીવોને આધાર પણ નથી આપતા. કોઈના આધાર વગર રહેશે, અન્ય જીવોને આધાર પણ આપતા નથી. આનો અર્થ શું થયો કે સૂક્ષ્મ જીવો મારવાથી મળતા નથી, કપાઈ જતા નથી, અગ્નિ વડે ભરતા નથી, હવામાં ઉડી જતા નથી. બધા પર્વતો, બધી ભીંત, શરીર આદિમાંથી આર પાર ગમન કરે છે. તો આવા સૂક્ષ્મ જીવો લોકાકાશમાં ઠાંસીને ભરેલા છે. એમનો એરિયા કેટલો? 363 ઘન રાજુ. કેટલો છે? 363 ઘન રાજુમાં એ ફેલાયેલા છે. 343 ઘન રાજુમાં ફેલાયેલા છે. ને ત્રસ જીવો ખાલી 13 રાજુમાં. કેટલામાં? 13 રાજુમાં. 14 રાજુ બોલી છે ને, એમાં છેલ્લી રાજુ એ તો નિગોદ છે, મહાનિગોદ. તો 13 રાજુમાં ત્રસ જીવો છે. ત્યારે આ તો લોકાકાશમાં ઠાંસીને ભરેલા. લોકાકાશનું એક પણ એવું ક્ષેત્ર બાકી નથી કે જ્યાં સૂક્ષ્મ નિગોદિયા જીવ, સૂક્ષ્મ અગ્નિકાય, સૂક્ષ્મ પૃથ્વીકાય, જળકાય, સૂક્ષ્મ વનસ્પતિકાય, સૂક્ષ્મ વાયુકાય જીવો ભરેલા ન હોય. આવી જ રીતે બાદર નામકર્મના ઉદયથી જે છે જીવો તે બાદર બને છે. જેઓનું શરીર કેવું? પ્રતિઘાતયુક્ત છે, તેઓને બાદર જીવ. અને જેઓનું શરીર અન્ય પૂતગલો વડે પ્રતિઘાત રહિત હોય છે, એટલે કે અટકાવ રહિત હોય, એને આપણે સૂક્ષ્મ જીવ કીધું. બાદર જીવો લોકાકાશમાં બધે જોવામાં આવતા નથી. 8 પૃથ્વી અને અન્ય જીવોના આશ્રયે બાદર જીવો રહે છે. 8 પૃથ્વીમાં 7 પૃથ્વી, 7 નરકની, 8મી પૃથ્વી સિદ્ધશિલાની, ઈશત પ્રાગભા, ત્યાં બાદર નિગોદિયા જીવો ત્યાં સુધી જોવા મળે. અને અન્ય જીવોના આશ્રય, એટલે આપણા શરીરના આશ્રયે પણ એ બાદર જીવો રહેશે. અને 12મા ગુણસ્થાનના અંતે એ બાદર નિગોદિયા જીવો એની પોતાની યોગ્યતાથી નીકળી જાય ત્યારે તે જ શરીર પરમ ઔદારિક શરીર કહેવાય. નીકળી ગયું એટલે ત્યાં સુધી આપણે ઔદારિક શરીર છે. સૂક્ષ્મનો અર્થ આકારથી નાનો એમ નથી. સૂક્ષ્મ જીવોનું શરીર સૂક્ષ્મ હોય છે, અર્થાત એને કોઈથી રોકી શકાતા નથી. તેમને કોઈ રોકી નથી શકતું. પિત્તમાંથી, લોખંડના ગોરામાંથી પણ આરપાર નીકળે, કાચમાંથી પ્રકાશનું કિરણ જેમ આરપાર નીકળી જાય ને, એવી રીતે એ પણ નીકળી જાય છે. આ તો કાચ અને પ્રકાશ તો સ્થૂળ છે, પણ સૂક્ષ્મ જીવો કોઈના પણ આધાર વિના રહેશે. સૂક્ષ્મ જીવો કેવળ એકેન્દ્રિયમાં જોવામાં આવે છે. 2 ઇન્દ્રિયથી આગળ લઈને બધા જીવો કેવાય બાદર જ છે. સૂક્ષ્મ જીવો ખાલી એકેન્દ્રિયમાં જોવા મળે. બાદર પૃથ્વીકાય, બાદર જળકાય આદિ જીવો પૃથ્વીના આધારે રહે છે. પણ 5 પ્રકારના સૂક્ષ્મ જીવો સંપૂર્ણ લોકાકાશમાં રહે છે. આપણે ઘણી વાર કહીએ ને, તમે તમારા ઘરમાં કેટલા માણસો? છાયાબેન, કેટલા લોકો રહો તમારા ઘરમાં? બરાબર. તમારી રૂમમાં ધારો કે તમે, તમારા હસબન્ડ ને તમારી દીકરી, કે જે 3-4 જણ રહેતા હોય, બરાબર. અહીં એમ કે છે શાસ્ત્ર, એ તો વ્યવહારથી કથન છે. શું છે? એ વ્યવહારથી કથન છે. ખરેખર તો કેટલા રહો છો? 4-5 માણસો જ કઈ છીએ આપણે, પણ ખરેખર તો કેટલા રહી છે? સર્વત્ર 5 પ્રકારના સૂક્ષ્મ એકેન્દ્રિયો છે સાથે. ધારો કે આપણે એને બીજી રીતે સમજો કે છોકરાઓને તાવ આવ્યો હોય તો તેનું નિદાન કરી ન શકાય, તો ડોક્ટર શું કહે કે આ વાયરલ ફીવર છે, વાયરસ નામના જંતુથી આવ્યો છે. આપણે એના ઉપર ભરોસો રાખીએ, કેમ કે આપણી રૂમમાં આવા અનંત સૂક્ષ્મ નિગોદિયા જીવો છે. આપણે ઘરમાં 4-5 નહીં, ઘરમાં આટલા બધા જીવો છે સાથે. ને આપણે ડોક્ટર ઉપર વધારે ભરોસો રાખીએ, સર્વજ્ઞ ઉપર ભરોસો નથી રાખતા. કારણ કે દેહમાં રહેલી એકત્વ બુદ્ધિ, દેહને જ હું એવું માન્યા બાદ દેહને અનિષ્ટકારક બધું આપણે ટાળીએ, પણ હું જીવ છું એ જાણ્યા પછી મને શું અનિષ્ટકારક છે એનો વિચાર ક્યારેય કર્યો નથી. એનો વિચાર કદી કરીએ તો પોતાના મનને પૂછી જોજો કે સર્વજ્ઞ ભગવંતોએ પ્રત્યક્ષ જાણીને કીધું કે કંદમૂળ, બટાટા આદિમાં નિગોદિયા જીવ છે.
અનંત્યા છે, અને તે પદાર્થ ખાવાથી હિંસા થાય છે. એ સાંભળીને ઘણા તર્કથી દલીલ કરે, કોણે જોયા છે? અને નિગોદ એટલે શું? નિગોદ એટલે કોઈ એવું, નિગોદ ક્યાં શેની અંદર આવશે? સૂક્ષ્મ જીવો તો પાંચેય એકેન્દ્રિયોમાં જોવા મળે, પણ નિગોદિયા જીવો ક્યાં જોવા મળશે? જો દેહધારી જીવમાં પ્રત્યેક શરીર અને સાધારણ શરીર એવા બે ભેદ હોય છે. એક શરીરમાં એક જીવ રહે એને પ્રત્યેક શરીર કહેવાય, અને એક શરીરમાં અનંત જીવ રહે એને સાધારણ જીવ કહેવાય. આ એક જ શરીર અનંત જીવોમાં સાધારણ એટલે કે સમાન એટલે કે કોમન હોય છે. આ શરીરને નિગોદ શરીર કહેવામાં આવ્યું, અને તેમાં રહેલા જીવોને નિગોદિયા જીવ કહેવામાં આવ્યા. એટલે આ જીવોને શરીર જ સમાન છે એવું નથી. એનો જન્મ પણ એક સમયમાં છે, મરણ પણ એક સમયમાં છે, આયુ પણ સમાન છે, શ્વાસોશ્વાસ પણ સમાન છે, તેઓની પર્યાપ્તિ પણ સમાન છે. એક સમયમાં જન્મ લેનારા વિશેષ સમયે મરે, અને હર સમયે જુદા જુદા અનંત જીવો સતત એની અંદર ઉત્પન્ન થતા રહેશે, મરણ પણ ચાલુ રહે છે. પરંતુ આમ હોવા છતાં તે નિગોદ શરીર ટકી રહેશે. ક્યાં સુધી ટકી રહેશે? અસંખ્યાત સાગર વર્ષો સુધી ટકનારા નિગોદ શરીર પણ હોય છે. અસંખ્યાત સાગર વર્ષો સુધી. બોલો. તો પછી વનસ્પતિમાં જોઈ ને એ આગળ આવે. હા, એ લેવો હે, હા તિર્યંશ, હા તિર્યંશ ગતિ. એ એટલા જ કે ને આપણે સૌથી વધારે બહુ તિર્યંશમાં કેમ કે નિગોદ આવી ગયું ને. એક નિગોદ શરીરમાં અનંત જીવો રહે, માટે આ શરીર ઘણું મોટું હોય છે. એ પણ તમે એવું ન માની લેતા. એના આપણે ઘણી વાર ઓલો દાખલા લઈ છે, એ નથી લેતો અત્યારે, કે 100 એ ઘણી વાર લીધું છે કે દર 6 મહિના અને 8 સમયમાં જે 608 જીવ મોક્ષે જાય ને, સિદ્ધ થાય ને, એ હિસાબે અનાદિકાળથી અનંતકાળ સુધી અનંત જીવો સિદ્ધ થાય છે. તેને સિદ્ધ રાશિ કીધી. આ સિદ્ધ રાશિથી પણ અનંત અનંત ગણા જીવો એક નિગોદ શરીરમાં રહેશે. એનો શું થયો કે એક નિગોદ શરીરમાં જેટલા જીવ રહેશે એના અનંતમાં ભાગ જેટલા જીવો પણ 3 કાળમાં સિદ્ધ નહીં થાય. માટે સંસાર ખાલી થઈ જાય એવી ચિંતા ન કરતા. સંસારને ટકાવનારા જીવોની પણ ક્યારે ઉણપ નથી. સૂક્ષ્મ નિગોદ તો સંપૂર્ણ લોકાકાશમાં ઠસોઠસ ભરેલું છે. બાદલ નિગોદ પણ અન્ય કોઈના આધારે રહેશે, અને તે ક્યાં કોના આધારે રહેશે? આ નિગોદિયા જીવ જે પ્રત્યેક શરીરના આધારે રહેશે, તે શરીરને પ્રતિષ્ઠિત કીધું, અને જ્યારે નિગોદિયા નથી રહેતા ત્યારે તે શરીરને અપ્રતિષ્ઠિત કીધું. પ્રશ્ન ઉભો થાય કે આ નિગોદિયા કેટલા ઇન્દ્રિય વાળા જીવ છે? તો કે એકેન્દ્રિય વાળા. તો એકેન્દ્રિય હોય તો બધા એકેન્દ્રિયમાં છે કે નહીં? જો આપણા શરીરના આધારે રહેતા હોય એવા કોઈ જીવ છે કે જેના શરીરમાં નિગોદિયા જીવો જોવામાં નથી આવતા? આપણા શરીરમાં રહે તો એવું કોઈ શરીર હશે કે જેમાં નિગોદિયા જીવો જોવામાં નથી આવતા? અને તે નિગોદિયા જીવ બધા એકેન્દ્રિયોમાં હોય છે. તો નિગોદનો અર્થ, નિગોદ એટલે સાધારણ જીવ. તે વનસ્પતિકાયિક જીવ છે. પ્રત્યેક અને સાધારણ બે પ્રકારના વનસ્પતિકાયિક જીવ છે, જીવોમાં હોય છે. એમાં જે પ્રત્યેક અને સાધારણ હોય છે. વનસ્પતિ સિવાય અન્ય એકેન્દ્રિય એટલે કે પૃથ્વીકાય, જળકાય, વાયુકાય, અગ્નિકાય જીવ પ્રત્યેક શરીર વાળા જ હોય છે. તેમજ 2 ઇન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવો પણ પ્રત્યેક શરીર વાળા હોય. તો ખાલી વનસ્પતિકાયમાં પ્રત્યેક અને સાધારણ. સાધારણ એટલે એક શરીરમાં અનંતા જીવો, કે ખાલી વનસ્પતિકાય જીવમાં જ આ બે ભેદ જોવા મળે. અને જે પ્રત્યેક શરીરના આધારે સાધારણ શરીર જોવામાં આવે, જે પ્રત્યેક શરીરના આધારે સાધારણ શરીર જોવામાં આવતું નથી, તેને આપણે અપ્રતિષ્ઠિત કીધું. જોવામાં આવે એને પ્રતિષ્ઠિત કીધું. તો પૃથ્વી આદિ 4 પ્રકારના જે જીવો છે એકેન્દ્રિય, પૃથ્વી, જળ, અગ્નિ અને વાયુ, એનું શરીર, એ એકેન્દ્રિયનું શરીર. કેવરીનું શરીર, જેમને જે ભાવલિંગી મુનિરાજને આહારક શરીર હોય તેમનું આહારક શરીર. દેવો અને નારકી કે જેના વૈક્રયિક શરીર છે તેમના શરીર, એ બધા નિગોદ રહિત છે. કીધું ને
જેના શરીરમાં નિગોદિયા જીવો જોવામાં નથી આવતા, તો એ કોણ, ક્યાં ક્યાં? તો કે પૃથ્વીકાય, જળકાય, અગ્નિકાય, વાયુકાય, એ 4 પ્રકારના એકેન્દ્રિય જીવો. કેવરીનું શરીર 13મા ગુણસ્થાને છે ને, તો એ કેવરીનું શરીર કે જેને આપણે પરમ ઔદારિક કીધું, એ કેવરીનું શરીર. આહારક શરીર 6ઠા 7મા ગુણસ્થાને ઝૂલતા ભાવલિંગી મુનિરાજ જેને આહારક શરીર છે, એ આહારક શરીર. દેવોના અને નારકી ને વૈક્રિક શરીર છે તે, એ બધા નિગોદ રહિત છે. બાકીના બધા જીવોના શરીર બાદર નિગોદ જીવોથી યુક્ત છે, એટલે કે પ્રતિષ્ઠિત છે. એનો શું થયો કે પ્રતિષ્ઠિત પ્રત્યેક વનસ્પતિ, પ્રતિષ્ઠિત 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય, 4 ઇન્દ્રિય, પંચેન્દ્રિય, તિર્ય. અને આપણે આજે કેવરી, આહારક આદિ બધું લીધું, તે દેવો, નારકી એ સિવાયના બધા મનુષ્ય, તે બધાના શરીરમાં નિગોદ હોય છે. 2 ઇન્દ્રિય આદિના શરીરને આપણે માંસ એ સંજ્ઞા છે, અને તેમાં નિરંતર અનંત જીવોનું જન્મ મરણ ચાલુ છે. તે માટે માંસ ભક્ષણમાં અનંત જીવોની હિંસા થાય છે. પરિણામોમાં ક્રૂરતા અને ખાવાની અતિ તીવ્ર ઈચ્છા વગર કોઈ માંસાહાર કરે નહીં. વનસ્પતિ ખાવામાં માંસાહારનો દોષ ન હોય છતાં જે ઠેકાણે નિગોદ રહેશે તેવી વનસ્પતિ કાય તેને અનંત કાય કહેવામાં આવી, અને તેના ભક્ષણથી અનંત હિંસા થાય છે. વનસ્પતિ ખાવામાં માંસાહારનો દોષ નથી, પરંતુ જે ઠેકાણે નિગોદ રહેશે એટલે અપ્રતિષ્ઠિત છે, જે સાધારણ વનસ્પતિ કાય છે એને અનંતકાય કહેવાય, અને તેના ભક્ષણથી અનંત હિંસા થાય છે. આપણે બધાએ અનાદિથી વધુ પડતો સમય ક્યાં વિતાવ્યો છે? આ નિગોદ અવસ્થામાં જ વિતાવ્યો છે. સૂક્ષ્મ નિગોદ અથવા બાદર નિગોદમાં નિરંતર જન્મ મરણ કરીને ક્યાં સુધી? તો કે અસંખ્યાત ઉત્સર્પિણી અને અવસર્પિણી, એટલે કે અસંખ્યાત કલ્પકાર, તેમાં જ આપણે વિતાવ્યો છે. નિગોદમાં અથવા અન્ય એકેન્દ્રિય પર્યાયમાં નિરંતર જન્મ મરણ કરીને આપણે અસંખ્યાત પૂતગલ પરાવર્તન કાર્યો, ને એ બધું આપણે યાદ નથી, એટલે કે આપણે ભૂલી ગયા છીએ, ને હજી આપણે જાગતા નથી. આપણે આપણું સ્વરૂપને જાણ્યું નહીં. એક સમય માટે પણ આપણે આપણા શરીરના પાડોશી, એટલે પાડોશી બનીને આત્માને ઓળખો નહીં. આ પર્યાયમાં જો તને પાછો આવવું પડશે, જો જાણીશ નહીં તો, જ્યાં તે અનંતકાળ વિતાવીને આવ્યો છું, કે જે નેટિવ પ્લેસ છે, આ એવી અવસ્થા છે કે જ્યાં એને કોઈ જીવ માનવા પણ તૈયાર ન થતું. એક ઇન્દ્રિયમાંથી 2 ઇન્દ્રિય પર્યાયમાં જન્મ પ્રાપ્ત થવો ને, એ પણ ઉત્તરોત્તર દુર્લભ છે. ત્યાં સુધી આવીને તું પાછો ફરીશ નહીં, ત્યાં સુધી આવીને તું પાછો ફરીશ નહીં. ભૌતિક વિષયોની જે ઝાકરઝાર છે, એમાં ચૈતન્ય આપણો જે ચિત્ત ચમત્કાર પોતાનો ભગવાન આત્મા છે, એના તરફ આપણે દુર્લક્ષ કરતા આવ્યા છે. 2 ઇન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના ત્રસકાયિક અથવા ત્રસ કીધા, તો કે સંજ્ઞી જીવોને નામથી બોલાવી તો એને ઉપદેશ ગ્રહણ કરો, સ્મરણ, વિચાર આદિ કાર્ય વડે, મન વડે જ થાય છે. અને એટલા જ માટે શાસ્ત્ર અભ્યાસની પ્રેરણા આપતા ટોડરમલજી સાહેબ સમ્યક જ્ઞાન ચંદ્રિકાની પીઠિકામાં કહે છે, એકેન્દ્રિયથી માંડીને અસંગની પંચેન્દ્રિય સુધી તો મન જ નથી. નારકી કેવા છે? વેદના પીડિત. દેવ કેવા છે? વિષયાક્ત. મનુષ્યમાં પણ અનેક કારણો મળે તો જ શાસ્ત્ર અભ્યાસ થાય છે. મૂળમાં તો મનુષ્ય પર્યાય મળવી એ જ દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવની અપેક્ષાએ મહા દુર્લભ છે. દ્રવ્ય અપેક્ષાએ મનુષ્ય જીવ સૌથી ઓછા થોડા અલ્પ છે, એટલે કે સંખ્યાત છે. અન્ય જીવો અસંખ્યાત છે, અને નિગોદિયા એકેન્દ્રિય જીવો તો અનંત છે. મનુષ્ય દ્રવ્યની અપેક્ષાએ અલ્પ છે. ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યનું ક્ષેત્ર નાનું છે. કેટલું છે મનુષ્યનું ક્ષેત્ર? બોલો. હા, 2.5 દીપ છે, બરાબર. ક્ષેત્રની અપેક્ષાએ મનુષ્યનું ક્ષેત્ર 2.5 દીપ છે. એકેન્દ્રિયનું ક્ષેત્ર લોકાકાશ. બરાબર અમિતાભ.
સંપૂર્ણ લોકાકાશ જેટલું છે. અને દેવ અને નારકીનું કેટલાક, હા પણ કેટલું, તો કેટલાક રાજુ પ્રમાણ છે. કેટલાક રાજુ પ્રમાણે. તો મનુષ્યનું ક્ષેત્ર પણ કેટલું થયું? નાનું થયું. હવે કાર અપેક્ષા કેવો હતો? દ્રવ્ય ક્ષેત્ર, કાર અને ભાવ. તો કાર અપેક્ષા મનુષ્ય પર્યાયમાં રહેવાનો કાર કેટલો છે? બહુ જ અલ્પ છે. કર્મભૂમિની અપેક્ષા તો કેટલાક કરોડ પૂર્વ જ છે. એકેન્દ્રિય પર્યાયમાં અસંખ્યાત પૂતગલ પરાવર્તન જેટલો છે એકેન્દ્રિય પર્યાય. અને બીજી પર્યાયમાં કેટલાક પલ્ય પ્રમાણ છે. મનુષ્યમાં એ કાર પણ અલ્પ છે. ભાવ અપેક્ષાએ જુઓ તો કે જે પરિણામોથી મનુષ્ય પર્યાય પ્રાપ્ત થાય એ કેવી છે? એ થાય એવી ન તો અતિ તીવ્ર છે કે ન તો અતિ મંદ પરિણામ, એનાથી તો એને એ થવું બહુ દુર્લભ છે. માટે શાસ્ત્ર અભ્યાસને કારણભૂત એવી કર્મભૂમિની કર્મભૂમિની અંદર પર્યાપ્ત મનુષ્ય પર્યાય મળવી તે અતિ દુર્લભ છે. એમાં પણ પાછું ઉત્તમ રહેન સહેન હોવું જોઈએ, ઉચ્ચ કુળ, પૂર્ણ આયુ, ઇન્દ્રિયોનું પૂરેપૂરું સામર્થ્ય, નિરોગતા, સુસંગતિ, ધર્મરૂપ અભિપ્રાય અને બુદ્ધિની તીક્ષ્ણતા, પ્રબળતા એ પણ ઉત્તરોત્તર મહા દુર્લભ છે. આ બધી ઉત્તરોત્તર મહા દુર્લભતા તકો આજે આપણને પ્રાપ્ત છે. આપણને માટે તે હવે કંઈ કરવા માટે કંઈ ફરવાની જરૂર નથી. મનુષ્ય ભવની આ દુર્લભતાને ધ્યાનમાં આવ્યા બાદ તેની સાર્થકતા કરવી એ આપણા હાથમાં છે. માટે આપણે યથાયોગ્ય પર છીએ, યથાયોગ્ય પર છીએ જ, એક એ માર્ગ ઉપર છીએ જ, યોગ્ય માર્ગ ઉપર છીએ યથાયોગ્ય, અને એના ઉપર જ અગ્રેસર થવાનો વધુ પુરુષાર્થ કરવો જોઈએ. માટે ચર્ચા કરવાનો સમય ચાલ્યો ગયો છે, ચર્યા કરવાનો સમય આવ્યો છે. બહુ સાંભળ્યું, પણ હવે અમલમાં મૂકવાની જરૂર છે. માટે આચાર્ય દેવ એમ કહે છે કે આ જે 29 પ્રકારના જે ભાવો છે તે ભાવોની અંદર અત્યારે આપણે જીવ સમાસની વાત આ ગાથામાં જે કરી, તો એમાં પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે શું કીધું? જીવ એક દ્વિ ત્રિ ચતુન્દ્ર પચેન્દ્રિય બાદર સૂક્ષ્મ ને પર્યાપ્ત આદિ નામ કર્મ તણી પ્રકૃતિ છે કરી. પ્રકૃતિ આ પૂતગલમય થકી કરણ રૂપ થતા અરે રચના થતી જીવસ્થાનની જે જીવ કેમ કહાય તે. એટલે નિશ્ચય નહીં એ કર્મ અને કરણનું અભિન્નપણું હોવાથી, કર્મ એટલે કાર્ય અને કરણ એટલે સાધન, એનાથી અભિન્નપણું હોવાથી કે જે જેના વડે કરાય છે એટલે કે થાય છે તે જ છે. કેમ કે કાર્ય અને કરણનું એકપણું હોવાથી, કે જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય, અથવા કારણ અને કાર્ય નિયમથી કેવું હોય? અભિન્ન હોય છે. એટલે કે જેના વડે એટલે કે કરણ, જેના વડે કરાય છે એટલે કે કરણ. નિશ્ચયથી જુઓ તો કરણ એટલે કે સાધન અને કાર્ય તે બે એક છે. કારણ અને કાર્ય તે બે એક છે. એટલે કે સાધન અને સાધ્ય એ બે કેવું છે? એક છે. એટલે કે જેના વડે, જે કાર્ય જેના વડે કરાય છે તે કાર્ય તે જ છે. જે કાર્ય જેના વડે કરાય છે એટલે કે કરણ છે, તે કાર્ય તે જ છે. એટલે કે જેમ સુવર્ણનું પાનું એટલે સુવર્ણ વડે કરાતું થતું હોવાથી તે કેવું છે? સુવર્ણ જ છે. સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું હોવાથી કેવું છે? સુવર્ણ છે. સોની વડે નહીં. સોની વડે નથી થતું પાનું કોના વડે થાય? સોના વડે જ થાય છે, સોની વડે નહીં. પણ એ પાનું કરવાની કરાવ હોવી જોઈએ ને. પાત્રા કરે એકદમ વરખ, પાછા કટકા થાય નહીં. પાત્રામાં પાત્રું પડ કરે સોનાનું. આપણે બરફીને કરે છે, વરખ હોય ને, સોનાના હોય છે પાત્રા, એ ઝીણા એ સોનાનું પાનું સોના વડે થાય છે, સોની વડે નહીં. શાસ્ત્ર એમ કે છે. એની કારીગર ખરો, પણ એ બહુ પાતળી કરવા, એ વડે પાતળું સોનું થાય છે, તો શાસ્ત્ર કે ના. કેમ કે કરણ અને કાર્ય બે કેવું હોય? અભિન્ન હોય છે. એટલે સોનાનું કાર્ય પત્તું જે થયું, વરખ થયું, એનું કરણ ભીન સોની એમ નથી.
એનું કરણ સોનું છે. દાખલામાં આ રીતે આપ્યું, જેમ સુવર્ણનું પાણું સુવર્ણ વડે કરાતું હોવાથી તે સુવર્ણ જ છે, સોનીથી નહીં, હથોડીથી નહીં, એરણથી નહીં. જેમ માટી વડે ઘડો થાય છે એમ કે કુંભારથી નહીં, ચાકથી નહીં, એરણથી નહીં, દોરીથી નહીં, જમીનથી નહીં. શેનાથી થાય? ઘડો ઘડાથી થાય. કે કરણ અને કાર્ય બે એક હોય. રોટલી થઈ તો રોટલી શેમાંથી? તો કે લોટમાંથી. આટા વડે રોટલી થઈ, સ્ત્રી વડે પણ નહીં, તાવડી વડે પણ નહીં, અગ્નિ વડે પણ નહીં. તો કોઈ એમ કે લો તો લોટથી રોટલી થતી હોય તો લોટ એ મૂકો બનવી જોઈએ રોટલી. તો એના માટે જોઈને પાટલી જોઈ, વેલણ જોઈ, સ્ત્રી અથવા તો કોઈ પણ મનુષ્ય જોઈ, અગ્નિ એટલે કે ચૂલો જોઈ. તો કે એ કંઈ ન હોય તો રોટલી નહીં બનવાની હોય તો નહીં જ બને. એટલે કે એ સમયે રોટલીની પરમાણુની પર્યાયની ક્ષેત્રથી ક્ષેત્રાંતર થવાની લાયકાત નહોતી. એટલે એની પિંડરૂપ અવસ્થામાંથી રોટલી રૂપ પર્યાય થવાની લાયકાત નહોતી. એટલે આ બધા નિમિત્ત ન મળ્યા. અને જ્યારે લાયકાત હોય ત્યારે બધા અનુકૂળ વસ્તુ હાજર હોય છે. પરંતુ ભૂલ ત્યાં ક્યાં થાય છે? વસ્તુ વિજ્ઞાન સરમાં દાખલો આપ્યો છે. રોટલી જ્યારે બને તો એ એકદમ ફૂલકા રોટલી બને તો ગર્વથી ઘરના બધા કે સાસુ એમ કે અમારા વહુથી તો રોટલી હારી બની, જો ખરાબ બની તો કે એના પ્રત્યે દેશને હારી બને તો રાગ થાય. તો શાસ્ત્ર એમ કહે છે એ સમયે પરમાણુની એ જ રીતે પરિણમવાની લાયકાત હતી, માટે તું તે દ્રષ્ટિથી ન જો તો તારો રાગ દ્વેષ નહીં થાય. તો તું આ જ રીતે ભેદ જ્ઞાનની ભૂમિકાથી તું આ રીતે ભેદ જ્ઞાન કરતો જઈ તો વિતરાગ દશા પ્રાપ્ત થયા વગર નહીં રહે. તો રોટલી આટા વડે થાય છે, સ્ત્રી વડે પણ નહીં, તાવડી વડે પણ નહીં, અગ્નિ વડે પણ નહીં. જો પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં ઘણી વાર આવે કે આ સ્વાધ્યાય મંદિર આદિ બન્યું તો કે રામજીભાઈ પ્રમુખ એટલે રામજીભાઈએ બનાવ્યું. રામજીભાઈ ધ્યાન રાખે. ઘણી વાર પૂજ્ય ગુરુદેવશ્રી રામજીભાઈનું જ એક્ઝામ્પલ લે કે એમને એ કહી શકે. રામજીભાઈ એમનાથી મોટા હતા, પરંતુ એમને પૂજ્ય ગુરુદેવશ્રીને રામજીભાઈનું ઘણું જ હતું. તો વારંવાર કે પ્રમુખ છે એટલે થોડું એમણે મંદિર બનાવ્યું અને થોડું કડિયાએ બનાવ્યું હોય. તો શેનાથી બન્યું? એ સમયે પરમાણુની એ રીતે પરિણમવાની લાયકાત હતી. તો ત્યારે કડિયો નિમિત્ત છે, રામજીભાઈ નિમિત્ત છે, આવી વાત આવે છે પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનમાં. તો બધે એક જ સિદ્ધાંત છે કે કારણ એટલે કે કારણ અને કાર્ય નિયમથી એક જગ્યાએ હોય. તો અહીં સિદ્ધાંત સિદ્ધ કરવો છે જીવનો. જો જીવના ભેદોનું કરણ કોણ? કે કર્મ પ્રકૃતિ સાધન કોણ છે? એથી 14 ભેદો તેના કરણ વડે કાર્ય થયા છે, જીવના દ્રવ્ય વડે નહીં. એ જે 14 ભેદ છે જીવ સમાસના, એના કરણ વડે એટલે કે કર્મ પ્રકૃતિને કરણ કીધું તો એના વડે કાર્ય થયું છે, જીવના દ્રવ્ય વડે નહીં. એમ સિદ્ધ કરવું છે. જીવની પર્યાપ્તિ, અપર્યાપ્તિ, સંજ્ઞી, અસંજ્ઞી, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રૈણેન્દ્રિય, 4 ઇન્દ્રિય, આ બધું એનું કરણ નામ પ્રકૃતિ. એ નામ પ્રકૃતિના કર્મ વડે કાર્ય થયું છે. એ આત્માનું કાર્ય નહીં. તે કોનું કાર્ય છે? નામ પ્રકૃતિનું કાર્ય છે, આત્માનું કાર્ય નહીં. જેમ સુવર્ણનું પાનું સુવર્ણ વડે કરાતું હોવાથી સુવર્ણ જ છે, એટલે બીજું કાંઈ નથી, બીજું કોઈ કાર્ય નથી. એમ કેમ કે કરણ વડે કરાતું સુવર્ણ છે. સુવર્ણ વડે કરાતો સોની થોડું એનું એક થોડો કરણ છે, જેનાથી થયું તે જ છે. તેવી જ રીતે જીવ સ્થાનો, જીવના 14 પ્રકારો, બાદર, સૂક્ષ્મ, એકેન્દ્રિય, બેન્દ્રિય, ત્રૈણેન્દ્રિય, ચતુન્દ્રિય, પંચેન્દ્રિય, પર્યાપ્ત, અપર્યાપ્ત, એ નામની પૂતગલમય નામ કર્મની પ્રકૃતિઓ વડે કરાતી થકી હોવાથી તે પૂતગલ જ છે, જીવ નથી. આખી ગાથાનો સારાંશ આ છે. અપર્યાપ્ત નામની પૂતગલમય નામ કર્મની પ્રકૃતિ વડે કરાતા થકા હોવાથી તે પૂતગલ જ છે. બધા ભેદને આ રીતે લઈ શકો. જીવ નથી. જીવ તો કેવો છે? ચિદાનંદ મૂર્તિ, જ્ઞાનાનંદ સ્વરૂપ છે. એનાથી થયેલા ભાવો તે નિર્મળ આનંદ, અભેદ સ્વરૂપ પ્રગટ, એ એનાથી થયેલા હોય. સમરસી ભાવો હોય.
ચારિત્ર ગુણ, જે સમરસ સ્વભાવ, જ્ઞાન એટલે જ્ઞાયક સ્વભાવ, એ પોતા વડે પોતામાં સમરસ જ્ઞાયક ભાવ થાય. એ પોતાનું કરણ અને કાર્ય પણ પોતાનું તે અભિન્ન છે. આ ભેદ પડે તેની કરણ પ્રકૃતિ છે. એની કરણ કોણે? પ્રકૃતિ. અને કર્મ જે 14 ભેદ પડે એ એનું કાર્ય છે. તો કર્મ અને કરણ બે જુદા હોતા નથી. પૂતગલ જ છે, જીવ નથી. એને નામ કર્મની પ્રકૃતિ અને પૂતગલમયપણું તો પ્રસિદ્ધ છે. નામ કર્મની પ્રકૃતિનું પૂતગલમયપણું તો પ્રસિદ્ધ છે શાસ્ત્રમાં. ભગવાન કહે છે કે કર્મ પૂતગલ છે, પૂતગલથી રચાયેલી, માટે તે પૂતગલ જ છે. તેનું કાર્ય પણ પૂતગલ જ છે. અનુમાનથી પણ જાણી શકાય છે. કારણ કે પ્રત્યક્ષ દેખવામાં આવતા શરીરાદિક જે મૂર્તિક ભાવો છે તે કર્મ પ્રકૃતિનું કાર્ય હોવાથી તે પૂતગલમય છે એમ અનુમાન થઈ શકે છે. પૂતગલ એનું કારણ પૂતગલ છે એમ અનુમાન થઈ શકે છે. આત્માનું કારણ નથી. એ આત્માનું કારણ નથી. આત્મા કેવો છે? સમરસી નાનાનંદ સ્વરૂપ છે. એના વડે તો આત્માની શાંતિ પ્રગટ થાય. એનું એ સાધન છે, એ એનું કાર્ય છે. પરના સાધન વડે આત્મા પ્રગટ થાય એવું છે નહીં. આ કોણ બોલે? પૂજ્ય ગુરુદેવ છે. કોના આધારે? અનંતા કાળથી જે કેવરીએ જે વસ્તુ સ્વરૂપ બતાવ્યું છે, કે જેવું છે તેવું બતાવ્યું છે, અવિરોધપણે તેને આડત્યા બનીને આપણને સમજાયું છે કે પરના સાધન વડે આત્મા પ્રગટ થાય. એની અંદર પોતે પણ આવી ગયા. એ પરથી આપણા માટે, એના વડે આપણો આત્મા પ્રગટ થાય એવું 3 કાળમાં બને નહીં. માટે પૂજ્ય ગુરુદેવશ્રી જેવા જ્ઞાની પુરુષો વારંવાર કહે છે કે તું તારા આત્મા સામે જો. જ્યાં સુધી તમારી દ્રષ્ટિ અમારા ઉપર રહેશે ત્યાં સુધી તને તારા આત્માની પ્રાપ્તિ નહીં થાય. કેમ કે હું તો પર થયો. તો પરથી ક્યારેય સ્વની પ્રાપ્તિ ન થાય. પરથી લક્ષ હટાય અને સ્વ તરફ ધર. એટલે પરના સાધન વડે આત્મા 3 કાળમાં પ્રગટ ન થાય. સ્વ પોતે પોતાના સ્વભાવના આશ્રય, પોતે પોતાનું કરણ, પોતાનું સાધન, એના વડે એને પ્રાપ્તિ થાય છે. આ સિદ્ધાંતને જો આપણે દરેક જગ્યાએ લગાડી તો આપણી કેટલી બધી ભ્રાંતિઓ, ભ્રમ દૂર થઈ જાય. ક્યાંય કેટલી જગ્યાએ અહમપણું સ્થાપિત કરી છે, આ અહમપણાનો અભાવ થઈ જાય. અને જ્યાં અહમપણું સ્થાપિત કરવાનું છે ત્યાં અહમપણું સ્થાપિત થશે. તો આપણે પણ આપણા સ્વભાવમાં અહમપણું સ્થાપિત કરી શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એમ પરમ વિરલ ભાવના સાથે આજનું એક પૂરું કરું. જય જીને. બોલો જીનવાની સ્તુતિ. બોલો. ના ના બોલો, વાંધો નહીં. हम सेवक विनती करे देनाथ मोहिनाथ हे जिनवाणी भारती तोहि जपो दिन रे जो तेरी शरण गए तो पावे सुख ते चावाणी के ज्ञान ते सूझे लोकालो वाणी मस्तक जडो सदा दे तमोजो. नमो रेंटाणं नमो सिद्धाणं नमो ऐरणं नमो वजणं नमो लयसव सवणं चत्तारि मंगलम अरिहंता मंगलम सिद्धा मंगलम शाहु मंगलम केवली पंतो धर्मो मंगलम चत्तारि लोकतमा अरिहंता लोकतमा सिद्धा लोकतमा शाहु लोकतमा केवली पंतो धर्मो लोकतमा चत्तारि क्षण पूजामि अरिहंते क्षण पूजामि सिद्धे क्षण पूजामि शाहु क्षण पूजामि केवली पंतो धर्मो क्षण पूजामि. बोलिए श्री पंच परमेष्ठी भगवंतोनो जय हो. बोलिए श्री जीनवाणी मातनो जय हो. बोलिए श्री परम पूज्य परम उपकारी श्री सद्गुरु देवनो जय हो. बोलिए श्री प्रसन्नमूर्ति भगवती मातनो जय हो. बोलिए श्री सनातन जैन दिगंबर धर्मनो जय हो.